સુરતના અમરોલીમાં પોલીસની મોટી કાર્યવાહી દરોડા પાડી જુગારીઓને રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે અમરોલી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જુગાર રમતા ઇસમો પર દરોડો પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કેટલાક ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રકમ, બાઇક તથા મોબાઈલ ફોન સહિતનો કિંમતી મુદ્દેમાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત અને સઘન કામગીરીથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફાટ પડી છે. સ્થાનિક રહીશો પોલીસની આ પ્રશંસનીય કાર્યવાહીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો છે. આગામી દિવસોમાં પણ આવા દૂષણો સામે આક્રમક ઝુંબેશ ચાલુ રાખવાની પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે. ગુનાખોરી મુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે અમરોલી પોલીસ સતત એલર્ટ મોડ પર કામ કરી રહી છે.